પતંગ એક બાજુ નમતો હોય ને તો આ બીજી બાજુ બોધી દેવાનું વજન વાળું એટલે નમ નહીં. દોરી છે ને એક વખત આમ ખેંચી લેવાની અને પછી બેઠવાની એટલે છે ને ગૂંચ ના પડે. આ દોરીમાં છે ને આટલા બધા કાટ ના નાખવાય નકર દોરી તૂટી જાય. આ દોરીમાં આવી રીતે ગૂંચ પડી હોય ને તો આમ ધીમે ધીમે ખેંચીને આમ છોડી દેવાની પછી જોવાનું કે દોરીમાં દાંતી પડી છે કે નહીં. જો દાંતી પડી હોય ને તો આમ ગોટ મારી દેવાની, નહીં તો તૂટી જાય. તો કોઈનો પતંગ કાપવો હોય ને તો ઢીલો સીધા મેલવાની આમ છોડી જ મેલવાની. કોઈ પતંગ છે ને ભરાઈ ગયો હોય ને તો એની આશા ના છોડવાની, ન મંગાવીને ખેંચતું રહેવાનું. તો કોઈ આપણું હાથ મહી કાપવા આવે ને તો ખેંચી જ લેવાનું. એનું આખું કાપી જાય વળી. મારો વિખરેલો વાઘ આયો. આ એક ને એક જગ્યાએ દોરી ના કઢાય લે, ઘૂંસ પડે. આમ છૂટી કાઢો દોરી તો છે ને આ કિન્ના બધા ફિરકી માં દોરી ના કઢાય. આ ઘૂંસ માં દોરી કાઢી વાપરવાની બધા દોરી હોય ને તો માર ઘેર મોકલી દેજે. પતંગ કપાઈ જતો હોય ને તેની લપટાની લાલચમાં ના રહેવાનું. આ ઈ ના લીધે આપણો કપાઈ જાય મફતિયા. અલે ફિરકી ઓમ ના બેઠાય, જો ફિરકી ઓમ બેઠાય. પાવડિયા હા ભોજી હલવાયા આ ખેંચવાની સાચી સ્ટાઈલ બતાવતા ને. ले भैया ओम थो धर्राटे काट रही है. આમ ખેંચવું હોય ને તો આમ નેચેથી ખેંચ મારવાની અને આમ ઢીલાડ્યું હોય ને તો ઉપરથી ઢીલાડવાની. હું ઢીલ તો જાતી ને હું યાર દોડી કરી